મારું બેટું લોકેશન માં તો આર્યું જ ઘર બતાવે છે ભુજરાજી નું. ક્યાંનું કોમ છે? એ ભયા ભુજરાજી નું ઘર આર્યું છે? ના, આ તો કોહળાજી નું છે. તો ભુજરાજી નું ઘર ચો આવ્યું? ભુજરાજી અમારા ભેગા જ રહે છે, અમારા બાપા છે ને એટલે. આજ જો મારા કાકાની હગાઈ જોવા ના આવ્યા હોત ને તો હું આનો ડોટો ફાડીને વાતડા બાર કાઢી નાખો. મહેમાન, તમે કોણ? કઈ ઓળખાણ ના પડી? અરે ભુજરા બારે વાત થઈ હતી ને અમારે હેમતા કાકાની હગાઈની. એટલે તાર કાકા હાટ ની છોકરી જોવા તું આવ્યો છે એમ? ના ના, કાકો આયા છે ને ભેગા. હા, તો અહીંયા બારે ચમ ઉભા રાખ્યા છે? બોલાય રા અંદર. અલ્યા ઈ તો અંદર જ છે. શું વાત કરો છો? મારું હારું રેઢા ઘરમાં પહેરી દો, તમને શરમ નથી આવતી? અલ્યા ભલા મોણા, ઘરમાં નહીં પગમાં જુઓ, પગમાં. અલ્યા તું મને આનો કાકો લાગે છે, બોલ. ઓ ભાઈ, ખોટી કવાલી ના કર, જલ્દી છોકરી બતા, મારે પાડે દુવાનું મોડું થાય છે. અલ્યા તમાર પાડાય દુવા આલે? અલ્યા મારો કાકો છે ને સાયન્ટિસ્ટ છે, ઈ પાડા નહીં બુકડાઈ દુઈ નાખે. હાસવીને રહેવું પડશે આ ચોક. આવો મહેમાન, ખાટલે બેહો. હે મહેમાન, મને વાત મળી કે છોકરીની વચમાં ફૂલું છે. એટલે ફૂલું હોય કે ફૂલો હોય, મારે તો છોકરી ખાલી રીવતી હોવી જોઈએ. આ કાકો પણ ઉકનવાયો છો છે હો ભાઈ. હારું મહેમાન, ભુજરાજી આવી ગયા છે તો તમે અહીંયા અરે વાતો કરો, હું તમારા હાટું રિક્ષાનું સેટિંગ કરાવું. જમલ્યા રિક્ષાનું ભાડું આલવાનો વેત હોય તો ફોર્ચ્યુનર બોલાવું રી. ના ના, રિક્ષા જ રેડી છે. આઈ ગયું ને લાઈન ઉપર. કાકા હગુ જોવા આયા છે, તમે વાતો કરો, હું રિક્ષા લેતો આવું. નકા અમારા હાહરા હોય ધોમાં નાખશે. રોટલા કોણ એનો બાપ પૂરા કરે પછી. હારું કયો ઘા આવજે, નકા અંધારું થાશે તો પાછા બોના કાઢીને પડ્યા રહેશે. એ રામ રામ ભુજરાજી. હા, રામ 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 રામ. અલ્યા ટેણિયું ચમ ઉછીએ સડીને બેઠું છે, એને કો છોકરા ભેગું રમે. ધૂળ પડે તારી જિંદગીમાં મારા કાકા. અરે ભુજરાજી, અમારે કાકો છે અને આનું સગું જોવાનું છે પડું. આ કાકો છે? આના કરતા જ મારો 8 વર્ષનો પોતરો મોટો લાગે છે. અરે ભુજરાજી, હાઈટ નથી વધી ગયા ની, બીજું કઈ નથી. એવું છે એમ ને? આમ કોમ શું કરે પોતે? પોતાને ખુદની કંપની છે. વાહ ભાઈ વાહ. શેની કંપની છે? અમે હાઈટ વધારવાની દવા બનાવો છો. પોતાનો વિચાર એવો છે કે દુનિયામાં કોઈ ઠેકણું જ ના રહેવું પડે. હારું છે, હારું છે. આમ પોતે જે દવા બનાવે છે ઈ પોતે નથી લેતા? અરે આમાં એવું છે કે પોતે એવું વિચારીને બેઠા છે કે પોતાની દવાથી કોઈની હાઈટ વધે તો પોતે લે ને. ખુદની દવાનો ખુદનો જ ભરોસો નથી એમ ને? તો બારે શું પેલું સક્સેસ થશે? આમ કમાય કેટલું પોતે? અરે કમાવાની તો તમે વાત જવા જો. 50 કરોડની કંપની ઉભી કરી છે પોતે લોન ઉપર. તો મહિને 20-30 લાખ રૂપિયા તો કમાતા હશે નહીં? અરે એટલા તો આરામથી કમાઈ લે રમતા રમતા. પણ હાલ થોડીક મંદી છે ને એટલે. હા, પણ તોય કોક તો કમાતા હશે ને? આમ અંદાજ લગાવવા તો આપણે કંપની ખોલી તારના કેટલા પેકેટ વેચાણ્યા હશે? જ્યાં મહિને તો આપણે 600 ના ભાવના 2 પેકેટ વેચ્યા છે. ચારે બાજુથી ભૂખમાં ભાજી જેલા લાગે છે મને તો. આમ દહેજ નો શું વિચાર છે? ઈ તમારે જે આલુ ઈ આલ દો ને. ઓવે 10-20 ફોર્ચ્યુનર ને 4-5 બંગલા ને એકાદું ગોડાઉન આલ દેજો, બીજું શું હોય એમાં? અલ્યા ટણપા, બાઠિયાના છોકરી હલાવું છું ને એટલે તમારે છે ને છોકરીના બાપને ટેકો કરવો પડશે. 20-25 લાખ નો ઓવે વેચ છે 20-25 લાખ નો. હાલ તો બુધાલાલ ખાવાનો નથી. હું એમ કહું છું કે સસ્તામાં પટે એવું નથી કોઈ હગું. કેટલું બજેટ છે? આમ 10 લાખ સુધી ચાલે? જો હોમે વાળા હાલતા હોય ને તો ચાલે, બાકી હું એક ફોડાળાની આશા ના રાખતા. મેં કીધું 2-5 લાખ મને મળશે. આયા પાસે તો ધૂળ ખાવાના પૈસા નથી. હાલો છોકર ચેટલે એમ ને? આય કાયો ગાઓ હારું લે. હે મહેમાન, કોઈ છોકરી લેવા ગયું છે? હવે છોકરીની બહુ રિક્ષા લેવા જોશે. ઘરની બારે આવી નીકળો ફટાફટ, નકા રોજિયું લેવું પડશે.
હેડો કાકા તાર ઘરે હવે અહીંયા પણ તાર કાચી કાચી જઈ તેલ લેવા ને મારા ભેગા હેડો કાચી પોતરી નો મસાલો ખવરાઈ ગયો હેડો ભૂખ ભેગા કર્યા આને જે છોકરી આલ છે ને એ છોકરીને તો દખના ગાડા હશે રોજ તેડી તેડીને ફરવું પડશે અને ગામમાં કદાચ 2 જણા ભેગા નીકળ્યા હશે તો બાયડીને જેવા ભળવાનું થશે હે અલી આ તાર છોકરો છે દુઃખદ ઘટના હાઈટ વધારો મોય હજી લોબી કરાવી મારતો નાનું રેવું જ નથી જો ભાઈ ખોટું મોડું ના કર મારા છોકરી જો ભાઈ ખોટું મોડું મત કર જલ્દી છોકરી બતા મારે પાડો દુવાનું મોડું થાય જો ભાઈ હા જલ્દી